તો હેલો ફ્રેન્ડ્સ, તમારા બધીનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મિસ્ટર નિક બ્લોગ્સમાં. તો મિત્રો, આજે આવી ગયો છું હું ડાયનાસોર પાર્ક. એટલે અમે બધા ફ્રેન્ડ છીએ, એટલે કે મારા બે ફ્રેન્ડ છે. અમે નાગવા બીજ ઉપર ફોટોગ્રાફી માટે જઈએ છીએ ને આજે રસ્તામાં ભાઈ ડાયનાસોર પાર્ક છે અને વરસાદ છે થોડુંક, એટલે અમને એમ થયું કે અહીંયા એક વિડીયો બનાવતા જઈએ નાનકડો. ઓકે, તો તમે વિડીયોમાં બની રહેજો, અંદરથી તમને બતાવું. રેડી મિત્રો? આ ડાયનાસોર પાર્કનો નજારો છે, જોઈ શકો છો તમે અહીંથી. જોકે આ ગેટ છે, આ ગેટ છે, નાથી એન્ટર થતાં જ તમને આ રસ્તો દેખાય છે. આ રસ્તેથી સીધું જવાનું છે. તો તમે વિડીયોમાં બની રહેજો, લાસ્ટ સુધી તમને બતાવું. ઓકે, તો મિત્રો હું આવી ગયો છું ડાયનાસોર પાર્કે. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા ડાયનાસોર છે, એક અહીંયા મોટો ડાયનાસોર છે, લેપ્રે પણ છે અને આગળ પણ છે. તો તમને થોડોક બાજુમાં જઈને બતાવું. ઓકે, જોઈ શકો છો મિત્રો, અહીંયા ડાયનાસોર છે, એક લીલા કલરનો છે. થોડુંક આગળથી તમને બતાવું. ઓકે, તો મિત્રો તમે આ ડાયનાસોરને જોઈ શકો છો. આ ડાયનાસોરની સ્થાપના 2 જુલાઈ ને 2015માં થઈ હતી દીવ કેવડીમાં. કે તો આ દીવનું લોકેશન છે, તમે જોઈ શકો છો આ ડાયનાસોર પાર્કને. મિત્રો, આ એક ડાયનાસોર આપણે જોવા મળી ગયો છે, તો હવે તમને બીજા પણ બતાવું. ઓકે, તો આ ડાયનાસોર એટલે કે અહીંયા છે ને ડાયનાસોર પાર્કની સ્થાપના 2 જુલાઈ ને 2015માં થઈ હતી કેવડી દ્વારા, એટલે કે અહીંયા દીવ છે ને એના દ્વારા. ઓકે, તો બીજા પણ તમને બતાવું, વિડીયોમાં બની રહેજો. મિત્રો, આ કંઈક ટીટણ જેવું દેખાય છે. હવે શું છે, કરસલો છે કે ટીટણ જ છે. ટીટણ જેવો દેખાય છે. જોકે અત્યારે વાવાઝોડાના કારણે ઘણું નુકસાન થઈ ગયું છે, બાકી જોવામાં મસ્ત લાગે છે એકદમ. તમે જોઈ શકો છો કે આ ટીટણ જેવું દેખાય છે અંદરથી. જોકે આ બધું જોવાની તો મજા આવે છે અંદરથી, પણ આ જોઈ શકો છો તમે મહેસૂસ એમ જાણે એમ થાય કે આ રિયલમાં છે, એના જેવું જ આમ અનુભવ થાય છે. તમે જોઈ શકો છો સારી રીતે આ ટીટણ જેવું છે, એટલે કે ટીટણ જ છે. ટીટણ જેવું નહીં, ટીટણ જેવું ટીટણ જ છે. જોઈ શકો છો આ ટીટણનું ફરતી તમને બતાવું. એકદમ મસ્તનું છે યાર. ક્યારેક આવો યાર અહીંયા ડાયનાસોર પાર્કની મુલાકાતે. દીવ આવો તો જરૂર આવજો, અહીંયા મસ્ત છે. મિત્રો, આ લાસ્ટમાં એક ડાયનાસોર છે, એની ડોકી તો જો કેટલી લાંબી છે યાર. એટલે છોકરા હોય તો બી વધી જાય, મસ્તનું છે. જો અહીંયા એના વિશે થોડીક માહિતી આપેલી છે. મિત્રો, અહીંયા લખેલું છે કે સમયકાળ 24.5 કરોડથી 14.5 કરોડ વર્ષ પૂર્વ. લંબાઈ છે 72 ફૂટ સુધી, એટલે કે 22 મીટર. ને ઊંચાઈ છે 20 થી 26 ફૂટ, 6 થી 8 મીટર. વજન છે 14 થી 15 ટન સુધી. તો મિત્રો, આ એક લાસ્ટ ડાયનાસોર છે, એને પણ આપણે જોઈ લીધો. ઓકે, તમે જોઈ શકો છો, આ પણ એકદમ રિયલ જેવું મહેસૂસ થાય છે. જોઈ શકો છો તમે કાયદેસર. એટલે કે તમે જો આવો ને એક વખત, તો ડાયનાસોર પાર્કની મુલાકાત જરૂર ને જરૂર લેજો. તો તમે જોઈ શકો છો સારી રીતે અને મસ્ત રીતે આ ડાયનાસોર પાર્ક છે અને આપણે એની મુલાકાત લઈ લીધી છે. તો હવે અહીંયા જરીક બીજું પણ છે, એ તમને બતાવું. ઓકે, તો જો તમે અહીંયા આવો ને, તો અહીંયા આના જેવી જો કે જમ્પ મારવા માટે પણ જરીક છોકરાઓ માટેની પણ સુવિધા છે. એટલે કે અહીંયા છોકરાઓ આવે તો છોકરા માટે રમવાનું પણ વસ્તુ સારું છે. જોકે પાર્ક મસ્તની છે, એટલે કે અહીંયા આવો ને તો એક વખત જરૂર ને જરૂર યાર મુલાકાત લેજો ડાયનાસોર પાર્કની. ઓકે, હવે અહીંયા આગળ એક મંદિર છે, તો તમને થોડાક મંદિરના પણ દર્શન કરાવી દઈએ. મિત્રો, અહીંયા કંઈક બની રહ્યું છે. મને તો એમ લાગે છે કે આ ગણપતિ આવે છે ને 7 સપ્ટેમ્બર, એટલે કે ગણપતિનો કાર્યક્રમ અહીંયા કરવાના લાગે છે. એટલે અહીં ગણપતિ માટેની સુવિધા છે. અહીં અંદર મંદિર છે. તો મિત્રો, અહીંયા એક નાનકડું શિવલિંગ છે, તો હું તેમના પણ તમને દર્શન કરાવી દઉં. અત્યારે ચાલુ વરસાદમાં હું વ્લોગિંગ કરું છું, વિડીયો બનાવું છું. તો જરાક પ્લીઝ મારી મહેનતને સપોર્ટ કરજો, એટલે કે મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, તમે આડી જોઈ શકો છો અત્યારે કેવો માહોલ છે. અહીંયા વાતાવરણ પણ થોડું ખરાબ છે. તમને દરિયો પણ બતાવું. ઓકે, જોઈ શકો છો મિત્રો, આ નાનકડું શિવલિંગ છે. અહીંયા તમે કેવું મસ્તનું છે યાર, દરિયાકાંઠે એકદમ મસ્ત લાગે. ને આ તમે જોઈ શકો છો દરિયાનો નજારો અત્યારે કેટલું કે મોજા મારી રહ્યા છે. આ નાગવા બીચ છે લાસ્ટમાં, ને અહીંયા તમે જોઈ શકો છો દરિયો બહુ જ વધી ગયો છે. ને હું ચાલુ વરસાદમાં બ્લોગિંગ કરું છું. તો મિત્રો, અહીંયા આ વિડીયોને પૂરો કરીએ. ને જો આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો જરાક મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે,
તો હવે મળીશું બીજા જ એવા મસ્તના વ્લોગમાં. તો જરાક ભાઈ મસ્તની કમેન્ટ કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય, મળીશું એવા મસ્તના વ્લોગમાં.